નમસ્કાર પ્રિય દર્શકો, હું પોતે જ્યોતિષ કન્સલ્ટન્ટ પિનલ પટેલ આપનું અહીં સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સત્ય એસ્ટ્રો કન્સલ્ટન્ટ ઉપર. પ્રિય દર્શકો, ઘણા સમયથી મનમાં એક ઈચ્છા હતી કે મોટી સેલિબ્રિટી, મોટા નેતાઓ, મોટી હસ્તીઓની કુંડલીનું અધ્યયન આપણે કર્યું હતું. સાથે સાથે આપણા જેવા સામાન્ય માણસો, જે આમ જનમાનસ કહી શકીએ, એમની કુંડલીનું પણ અધ્યયન આપની સમક્ષ કરવાની ઈચ્છા હતી. જોકે આપણે ભૂતકાળમાં 2 કુંડલીનું આપણે આ રીતના અધ્યયન કર્યું હતું. તો આજે પણ આવી જ એક સામાન્ય 53 વર્ષીય મહિલાની કુંડલીનું આપણે અધ્યયન અહીં કરીશું. આમ તો જે મહિલા જે કુંડલીનું આપણે અધ્યયન કરવા જઈ રહ્યા છે, એમને એ મહિલાઓને વૈવાહિક સુખ, સંતાન સુખ, સંપત્તિ સુખ, લગભગ દરેક પ્રકારનું સુખ એમને પ્રાપ્ત છે. એમના કહેવા મુજબ એમની પાસે બધું જ છે, એમને કોઈ વાતની કમી નથી. એમના પિતા પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ છે, જમીન છે, પરંતુ હાલ એમના પિતાને અમુક અસાધ્ય બીમારી હોવાથી એમની તબિયત સારી નથી અને પોતે હાલમાં અસક્ષમ હોવાથી આ મહિલાના કાકા તેમને એટલે કે એમની ભત્રીજીને પૈતૃક સંપત્તિમાં ભાગ આપવાનો ઇનકાર કરે છે. પૈતૃક સંપત્તિ ખૂબ અઢળક પ્રમાણમાં છે. એમના પિતાની ઈચ્છા છે કે પોતાના હકની સંપત્તિ પોતાની દીકરીને મળે, જેથી કરીને આ મહિલાએ એમના કાકા વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો છે. અહીં એમના ફક્ત 2 સવાલો છે કે આવું બનવાનું કારણ શું, અને બીજો સવાલ એ કે વારસાગત સંપત્તિ એમને મળશે કે નહીં. એના માટે આ મહિલાએ એમના કાકા વિરુદ્ધ કેસ કર્યો છે. તો દર્શકો, આવો આપણે સૌ ભેગા મળીને અહીં કુંડલીનું વિશ્લેષણ કરીશું. આપ જે જન્મ કુંડલી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ કુંડલી આ મહિલાની છે, જેનો મુખ્ય ગ્રહ લગ્નેશ શુક્ર બને છે, જે પોતાના જ સ્થાનમાં બેઠો હોવાથી માલવ્ય નામનો મહાપુરુષ યોગ બનાવે છે. આ યોગ વ્યક્તિને દરેક પ્રકારનું ભૌતિક સુખ સાધન આપશે, ભૌતિક સુખ સાધનથી સંપન્ન બનાવશે, ધનવાન બનાવશે અને સાથે સાથે ભોગવિલાસી પણ બનાવશે. અહીં શુક્ર બધાને સાથે લઈને ચાલવાવાળો અને કહેવાય કે ખુશમિજાજ વ્યક્તિને બનાવતો હોય છે. અને સાથે સાથે ગુરુની દ્રષ્ટિ શુક્ર પર હોવાથી, એટલે કે અહીં ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ પ્રથમ સ્થાન પર હોવાથી જાતકને ખૂબ જ ભાગ્યશાળી બનાવે અને વિશિષ્ટ બનાવે. કારણ કે ગુરુની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડતી હોય ત્યાં ગુરુની દ્રષ્ટિ અમૃત સમાન કહેવાય છે. અને અહીં આપણે એમના ભાગ્યનો વિચાર કરીએ તો 9મા સ્થાનમાં, એટલે કે ભાગ્યસ્થાનનો માલિક શનિ પોતાના જ ઘરમાં અહીં બેઠો છે, એ પણ સ્વગ્રહી છે, જે જાતકના ભાગ્યમાં વૃદ્ધિ કરશે અને જાતકને જ્યારે જ્યારે પણ ભાગ્યની જરૂર પડશે ત્યારે એમને ભાગ્ય સાથ આપશે. પૈતૃક સંપત્તિમાં જે જમીનને સંબંધિત સમસ્યા ઊભી થઈ છે, એ જમીનનો કારક ગ્રહ મંગળ બને છે, જે અહીં રાહુ સાથે બેઠો હોવાથી પીડિત થઈ ગયો છે. કારણ કે રાહુ અને મંગળનો અંગારક દોષ અહીં બન્યો છે કુંડલીમાં. અને કુંડલીમાં બનેલા આ દોષને કારણે જાતકને વારસાગત જમીન મેળવવામાં પણ ઊભી થઈ છે. એમના મંગળ જે છે તે મંગળની ડિગ્રી વાઇઝ પણ મંગળ થોડી એમની ડિગ્રી છે તે બાલ અવસ્થામાં હોવાથી મંગળનો સંપૂર્ણ જે ફળ મળવું જોઈએ, સંપૂર્ણ પ્રભાવ મળવો જોઈએ તે મળ્યો નથી. પણ છતાં પણ મેં તો એટલું કહું કે આ પ્રોબ્લેમ આવવા પાછળ ફક્ત મંગળ જ નહીં, પરંતુ એ સમયે જે શનિની સારાસાતી ચાલતી હતી એ પણ જવાબદાર કહી શકીએ આપણે. પૈતૃક સંપત્તિ માટે આપણે કુંડલીના બીજા સ્થાનનો અભ્યાસ કરવો પડતો હોય છે. અને અહીં જન્મ કુંડલીના બીજા સ્થાનનો અભ્યાસ કરીએ તો આ સ્થાનનો માલિક બુધ પણ પોતાના સ્થાનમાં સ્વગ્રહી બેઠો છે. બુધ ખૂબ જ સ્ટ્રોંગ પોઝિશનમાં અહીં આપણે જોઈ શકીએ છીએ. તેથી આ બીજું સ્થાન જે પૈતૃક સંપત્તિનું સ્થાન કહેવાય, તેથી વ્યક્તિને વિપુલ પ્રમાણમાં પૈતૃક સંપત્તિ પણ મળી કહેવાય. જન્મ કુંડલીનું આ 12મા સ્થાન જે કોર્ટ કચેરીનું સ્થાન કહેવાય, એ સ્થાનનો માલિક પણ અહીં મંગળ બનતો હોય છે. અને મંગળ બેઠો છે 4થા સ્થાનમાં, સુખ સ્થાનમાં બેઠો છે. અને માર્ચ પછી
ગુરુની મહાદશામાં જ્યારે મંગળની અંતરદશા શરૂ થઈ છે ત્યારે જાતકને હમણાં કેસ ચાલુ છે તો એ કેસમાં પણ એમના કાકા સમક્ષ વિજયી બનાવશે અને પોતાની વારસાગત જમીન જરૂરથી મેળવશે અને પોતાના કાકાનો કેસમાં પરાજય થાય અને એમની ભત્રીજીને એમણે ભાગ આપવો પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રિય દર્શકો, આમની જે મુખ્ય કુંડલી છે, લગ્ન કુંડલી છે, તે સિવાય બીજી પણ નવમાંશ કુંડલી હોય કે ચલિત કુંડલી હોય, ગ્રહોનું સદબળ, ગ્રહોની ડિગ્રી, ગ્રહોનો અષ્ટક વર્ગ અને સાથે સાથે જે દશા ચાલે છે, અંતરદશા ચાલે છે એનો પણ મેં ઓલરેડી અભ્યાસ કર્યો છે. આમ તો જન્મ કુંડલી ખૂબ જ સ્ટ્રોંગ પોઝિશનમાં છે. એ જોતા વિશેષ કોઈ ઉપાય કરવાની જરૂર જણાતી નથી, પરંતુ ચંદ્ર ઉપર રાહુની દ્રષ્ટિ જાતકનું મન હંમેશા અશાંત રખાવશે. માનસિક અશાંતિ, માનસિક પરેશાની, કોઈ પણ જાતની બીક, ભય હંમેશા માટે બનાવી રાખતો હોય છે આવી જ્યારે દોષ કુંડલીમાં બનતો હોય ત્યારે. તેથી ભગવાન ભોલેનાથની આ જીવન ખૂબ પૂજા આરાધના કરવાની, રાખવાની. સોમવારે શિવલિંગ પર પાણી, દૂધ અને કાળા તલ ચડાવવા. સાથે સાથે હમણાં જે કોર્ટ કેસ ચાલે છે તો તેમાં સફળતા મેળવવા માટે માતા બગલામુખીની આરાધના પણ ખૂબ કરવાની. માતા બગલામુખીનો મંત્રનો જાપ કરતા રહેવાનું, જેથી કોર્ટ કેસમાં સફળતા મળશે. અને આ જે સંકટ આવ્યું છે તો મંગળવારે, મંગળની પોઝિશન થોડી વીક છે તો મંગળવારે હનુમાનજીના સંકટ મોચન મંત્રનો જાપ કરવાથી પણ જે કંઈ સંકટ ઊભું થયું છે, પરેશાની ઊભી થઈ છે તો એમાંથી મુક્તિ મળી શકે. જો શક્ય હોય તો બીજી આંગળીમાં એટલે કે મોટી આંગળીમાં, વચ્ચેની આંગળીમાં એક શનિનું રત્ન પણ ધારણ કરી શકાય. તેથી શનિ જે ડિગ્રી વાઇઝ થોડો વીક છે તો તેનાથી શનિને સ્ટ્રોંગ બનાવી શકીએ અને સકારાત્મક રિઝલ્ટ મેળવી શકીએ. પ્રિય દર્શકો, આ હતું 53 વર્ષીય મહિલાની કુંડલીનું અધ્યયન. આશા રાખું છું આપને પસંદ પડ્યું હશે. આપના મનમાં પણ કોઈ સવાલ હોય, કંઈક પૂછવું હોય, કંઈક સમાધાન સૂચવવું હોય તો કોમેન્ટમાં આપનું સ્વાગત છે. દર્શકો, કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. કૃપયા આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કાર્યક્રમ જો સારો લાગે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરશો. ધન્યવાદ.